જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે એક શાનદાર ગૌશાળા સાતવડ ગીર ગૌશાળામાંથી એક શાનદાર વિડીયો લઈને આવ્યા છીએ. તો મિત્રો, તમે પહેલી વાર પીએ ડેરી ફાર્મના ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો. તો મિત્રો, આ જે સાતવડ ગીર ગૌશાળા છે ત્યાં જેનો આધાર ન હોય, જે નિરાધાર હોય એવી ગાયોની સેવા થાય છે. અને શાનદાર ક્વોલિટીના જે કાબરા અને લીલડા શાનદાર ક્વોલિટીના જે બુલ છે એ હમણાં એનું સિલેક્ટ કરી અને લઈ આવ્યા છીએ. 1.5 થી 2 વર્ષ તેમની ઉંમર છે, હજુ ચાલુ થયા નથી. તો મિત્રો, કહેવાય છે ને કે ગીર ગાયનું સંવર્ધન કરવામાં 70% ફાળો જે બુલ હોય છે એનો હોય છે. તો મિત્રો, આ તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ જે લીલડો બુલ છે તે એકદમ શાનદાર ક્વોલિટીનો છે. એની હંપની સાઇઝ, ગલકંબલ, કાનની સાઇઝ, માથાની બનાવટ અને જે તેની હોબળી અને તેની આંખો એકદમ અંદરની સાઈડ છે. તો શાનદાર ક્વોલિટીના બુલ છે. આજે જૂના જે મોટી ઉંમરના બુલની પણ અહીં સેવા થઈ રહી છે. મિત્રો, આ જે છે એ સૂકોછારો છે, તેનું ગોડાઉન છે અને અત્યારે નવો સૂકોછારો આવી જશે. અને આ ઘણી બધી ગાયોની જે સેવા અને સારું કાર્ય થાય છે. તો મિત્રો, તમે પણ આ સારું કાર્યમાં ફાળો દઈ શકો છો. એક લાઈક અને શેર કરવાથી અમારો જે આત્મવિશ્વાસ છે જે એ વધે છે અને આવા જ અવનવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરીશું. તો મિત્રો, અહીં ઘણી દૂધણી ગાય પણ રાખવામાં આવે છે કે જે રિપીટ થતી હોય અને તે ગૌશાળામાં આવી અને બુલ દ્વારા પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને પછી સારું એવું દૂધ ઉત્પાદન આપે છે. તો તમે જોઈ શકો છો કે એકદમ દેશી ગીર ગાય જે છે એની અંદરથી સારા રિઝલ્ટ આવી રહ્યા છે. તો બુલ એકદમ સારી ક્વોલિટીના વપરાય છે. તો એક જ ઓપ્શન છે કે સારા ગીર બુલ ઉપયોગ કરવાથી આવનારી પેઢી સુધરશે અને ગૌવંશ શાંતિથી રહેશે.